આમોદમાં જમવા બાબતે 4 મિત્રોએ એક મિત્રની હત્યા કરી નાખતા ચારેય હત્યારા મિત્રો જેલ હવાલે થયા છે। આમોદ તાલુકાના દાંડા ગામના રહેવાસી વિષ્ણુભાઈ વસાવા ઉંમર વર્ષ 26 વર્ષ તેમના 4 મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવીણ વસાવા, ભૂમિત અરવિંદ વસાવા, અલ્પેશ વસાવા અને કનુ વસાવા સાથે 14 અને 15 જાન્યુઆરીના રોજ જમવા બાબતે વિવાદ ઉતર્યા હતા। આ વિવાદ હિંસક બન્યો હતો અને આરોપીઓએ માતર ગામે સીગામ કોલેજ સામે હાઈવે બ્રિજ નજીક સાપા ગામ તરફ અને ઓછણ ગામ તરફ અલગ અલગ સ્થળોએ વિષ્ણુ વસાવા સાથે ઝઘડો કરી તેમને નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી। આ દરમિયાન આરોપીઓએ વિષ્ણુના માથાની જમણી બાજુ કોઈ કઠોર વસ્તુની પ્રહાર કરતા તેઓ બેભાન થઈ ગયા હતા। ત્યારબાદ આરોપીઓ વિષ્ણુને તેમના પિતાની ગેરહાજરીમાં દાંડા ગામે તેમના ઘરે બેભાન હાલતમાં જ મૂકી ફરાર થઈ ગયા હતા। 15 જાન્યુઆરીના રોજ વિષ્ણુના પિતા પ્રવીણ અમરસંગ વસાવા હલદરવા ગામેથી ઘરે પરત ફર્યા હતા ત્યારે તેમણે પુત્રને બેભાન અવસ્થામાં જોયો હતો। તેમણે આસપાસના લોકોની મદદથી વિષ્ણુને સૌપ્રથમ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડ્યો હતો। જોકે 17 જાન્યુઆરીના રોજ વહેલી સવારે તબીબોએ વિષ્ણુને મરણ જાહેર કર્યો હતો। મૃત્યુ અંગે શંકા જતા તેમના પિતાએ આમોદ પોલીસને જાણ કરી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો। 18 જાન્યુઆરીના રોજ મળેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઈજાના કારણે મોત થયું હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો। પોલીસે ઝડપી કાર્યવાહી કરી ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પર કરાવ્યું હતું। આમોદ પોલીસ દ્વારા વધુ તપાસ આરંભવામાં આવી છે। આમોદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે ગઈકાલે, જેમાં કામના જે ફરિયાદી છે પ્રવીણભાઈ અમરસંગ વસાવા નાઓ તારીખ 14/1/26 થી તારીખ 15/1/26 12 વાગ્યા સુધી બહાર ગયેલા હતા। તે દરમિયાન એમનો જે છોકરો છે એનું આ કામના જે તોમતદાર છે રાહુલ ઉર્ફે પ્રવીણ મેહુલભાઈ વસાવા, ભૂમિત અરવિંદભાઈ વસાવા, કનુભાઈ ચંદુભાઈ વસાવા તથા અલ્પેશ ચંદુભાઈ વસાવા નાઓએ માતર ગામની સીમમાં જે સિગ્મા કોલેજ છે એની બાજુમાં ઈંડાની લારી પર તથા સાપા ગામ તરફ એક્સપ્રેસ હાઈવે તરફ તથા ઓછણ ગામની સીમમાં ઈંડાની લારી પર જમવા બાબતે આ કામના જે મરણ જનાર છે વિષ્ણુ અમરસંગ વસાવાના સાથે ઝઘડો થયેલો હતો, જે દરમિયાન તેમને નાની મોટી ઈજાઓ કરી હતી તથા બીજી જગ્યાએ પણ તેને માથામાં તથા એના કાનના ઉપરના ભાગે મારવાથી તે બેભાન થઈ ગયેલો હતો। ત્યારબાદ આ કામના જે તોમતદારો છે એ ફરિયાદીના ઘરે એટલે ભોગ બનનારના ઘરે એને બેભાન અવસ્થામાં મૂકીને નાસી ગયેલા હતા। ત્યારબાદ ફરિયાદી ઘરે આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા। ત્યાં સારવાર દરમિયાન ભોગ બનનારનું મોત નીપજેલું હતું। તે બાબતનો ગુનો આ ચારે તોમતદાર ઉપર દાખલ થયેલ છે। આ ગુનાના કામના જે તોમતદાર છે એને ગણતરીના સમયમાં આમોદ પોલીસે પકડી લીધેલા છે અને આ ગુનાના કામે તેઓને અટક કરવામાં આવેલ છે।